નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો એક નવી અપડેટ આવેલી છે. ઓકે, તો એ અપડેટ શું છે એના વિશે આપણે અત્યારે જાણી લઈએ. તમે સ્ક્રીન ઉપર મિત્રો અત્યારે જોઈ શકો છો કે પોર્ટલ પરની અપડેટ બીએડ સ્પેશિયલ બીએડ એન્ટ્રન્સ એક્ઝામ 2025 હોલ ટિકિટ વિશેની અપડેટ. ઓકે મિત્રો, તો પોર્ટલ પર મિત્રો આ એક વસ્તુ નવી આવેલી છે કે બીએડ અને સ્પેશિયલ બીએડની જે એન્ટ્રન્સ એક્ઝામ છે એનો હોલ ટિકિટ વિશેની અત્યારે અપડેટ આવેલી છે. 19 તારીખે મિત્રો આ અપડેટ આવેલી છે, 19 ઓગસ્ટે. ઓકે, તો અત્યારે આપણે જઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ કઈ જગ્યાએ વસ્તુ અપડેટ આવેલી છે. ઓકે, તો તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, આપણો મેઇન એજન્ડા શું છે આ વિડીયો બનાવવાનો કે ભાઈ અત્યારે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવી ગઈ છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, બાકી બધી વસ્તુઓ તો તમારી પાસે તમે ઓટોમેટિકલી સર્ચ કરી લેશો. ઘણી બધી ઇન્ફોર્મેશન્સ તમને કોલેજમાંથી લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન તમને મળી જશે. ખાલી જસ્ટ એજન્ડા એ છે કે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવી ગઈ છે એ તમારી પાસે જાણ થઈ જાય, બરાબર ને? એટલું જ આપણો એજન્ડા છે. તો અત્યારે આપણે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. બીજું કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય તમને આપણા વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે. ઓકે, એ બીજું જો તમે ચેનલમાં અત્યારે નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનો દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. હવે જઈશું આપણે ડાયરેક્ટલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. ચાલો. જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે શું સર્ચ કરવાનું છે? BAOU. ઓકે, જેમ આપણે BAOU સર્ચ કરીશું એટલે મેઇન લિંક આવી જશે પોર્ટલની. આ લિંક છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરીએ એટલે આપણે યુનિવર્સિટીના જે પોર્ટલ છે એની અંદર એન્ટર થઈ જઈશું. એમાં બી અહીંયા હોમ જે લખ્યું છે, હોમનું સિમ્બોલ છે એના પર તમારે ક્લિક કરી દેવાનું એટલે યુનિવર્સિટીના તમે હોમ પેજ ઉપર પહોંચી જશો. ઓકે, યુનિવર્સિટીનું જે પેજ છે એનું જે મુખ્ય પૃષ્ઠ છે એના પર તમે પહોંચી જશો. તો જસ્ટ લોડિંગ થાય છે મિત્રો. થોડોક ઇન્ટરનેટનો ઇસ્યુ છે વરસાદના લીધે. જસ્ટ 1 મિનિટમાં ખુલી જશે. જસ્ટ વેઇટ કરીએ, લોડિંગ થાય છે. જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેઇન પોર્ટલ જે છે યુનિવર્સિટીનું ઓપન થઈ ગયું છે. આમાં તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું અને અનાઉન્સમેન્ટ સેક્શન જે લખેલું છે ને એ એક વખત જોઈ લેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો 19 ઓગસ્ટના રોજ એક અપડેટ પોર્ટલ પર આવેલી છે કે બીએડ સ્પેશિયલ બીએડ એન્ટ્રન્સ એક્ઝામ 2025 હોલ ટિકિટ. ઓકે, તો આ લિંક એક આપી દીધી છે, એના પર તમારે ક્લિક કરવાનું. જેમ ક્લિક કરીએ એટલે બીજું એક સબ પોર્ટલ ઓપન થઈ જશે. ઓકે, બીએડ વિશેનું છે. તો લખેલું છે બીએડ સ્પેશિયલ બીએડ એન્ટ્રન્સ એક્ઝામ 2025 હોલ ટિકિટ. ઓકે, અહીંયા હોલ ટિકિટની લિંક્સ આપી દીધી છે. બીએડ એન્ટ્રન્સ એક્ઝામ 2025 હોલ ટિકિટ, સ્પેશિયલ બીએડ એન્ટ્રન્સ એક્ઝામ 2025 હોલ ટિકિટ. આ લિંક બે આપી દીધી છે મિત્રો. આ લિંક ઉપર ક્લિક કરીને તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. જો મિત્રો જો ઇસ્યુ આવતો હોય આ લિંક ઉપર ક્લિક કર્યા પછી ડાઉનલોડનો, તો ફરીથી તમે થોડાક સમયમાં ટ્રાય કરતા રહેજો. ઓકે, એ વખત તમારું ડાઉનલોડ થઈ જશે. ઓકે, જસ્ટ આટલી જ માહિતી તમારી પાસે પહોંચાડવાની હતી મિત્રો કે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવી ગઈ છે. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આઈડિયા આવી જાય. ખાસ જે લોકો બીએડ કે સ્પેશિયલ બીએડની અંદર અત્યારે કંઈક એન્ટ્રન્સ એક્ઝામ વિશેનું એમનું કંઈક ફોર્મ ભરેલા હોય અથવા તો એમની એક્ઝામ આપવાની હોય તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે એ લોકોને આઈડિયા આવી જાય. ઓકે, બીજું કે તમને અત્યારે ખ્યાલ છે કે અત્યારે જુલાઈ 2025 સેશન્સની એક્ઝામ છે, બરોબર ને? તો એના માટે તૈયારીના વિડીયોઝ ઓલરેડી આપણે બનાવ્યા છે. જે ટૂંકમાં જ આપણે માહિતી આપેલી છે દરેકની અંદર કે તમારે તૈયારી કઈ રીતે કરવાની. ઓકે, જસ્ટ જે લોકો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોતા હોય એમના માટે જસ્ટ થોડુંક એમને ગાઈડન્સ મળી જાય એટલા માટે આપણે 1 મિનિટની અંદર કહી દઈએ કઈ રીતે તમારે તૈયારી કરવાની. તો મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું, કોઈ બી એક્ઝામ હોય, BOUની એક્ઝામ હોય કે કોઈ બીજી યુનિવર્સિટીની કે કોઈ ગવર્મેન્ટ એક્ઝામ હોય, તમારે શું કરવાનું, એના પાછળના 5 વર્ષના પ્રશ્નપત્ર પહેલાં તો કાઢી લેવાના. એ ક્યારથી મળશે તો કે યુનિવર્સિટીના પોર્ટલ પરથી મળી શકશે અથવા તો યુટ્યુબ પર આપણે ઘણા બધા વિડીયોઝ પણ એના વિશેના બનાવેલા છે. સબ્જેક્ટ કોડ નાખો એટલે તમને ત્યાંથી પણ મળતા રહેશે. ઓકે, અને આપણી ચેનલની અંદર એક પ્લેલિસ્ટ બી છે BOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ. મોસ્ટ ઓફલી આપણે ત્યાં મૂકી દીધા છે, ત્યાંથી બી તમે મેળવી શકો છો. ઓકે, તો ત્યાંથી પ્રશ્નપત્ર મેળવ્યા પછી તમારે પેપરનું એનાલિસિસ કરવાનું કે કઈ રીતે પ્રશ્ન પૂછાય છે. જે પ્રશ્ન તમારે પૂછાયેલા છે એ પ્રશ્ન બુકની અંદર ક્યાં છે એ તમારે એક વખત ટિક કરી દેવાના કે આ પ્રશ્ન 4 માર્ક્સ માટે કે જે બી માર્ક્સ માટે હોય આ યરે પૂછાયેલો છે એવું લખી દેવાનું તમારે, બરોબર ને? તો આ રીતે 5 વર્ષના પ્રશ્નપત્ર બધી જગ્યાએ બુકમાં ટિક કરી દો એટલે તમને એનાથી એ આઈડિયા આવી જશે મિત્રો કે કયો પ્રશ્ન વારે ઘડી રિપીટ થાય છે.
ઓકે, તમને એ આઈડિયા આવી જશે કે કયો પ્રશ્ન વારે ઘડી રિપીટ થાય છે, કયા ચેપ્ટરનું વધારે મહત્વ છે, એ વસ્તુનો આઈડિયા તમને ઓટોમેટિકલી આવી જશે. જ્યારે તમે વાંચશો તો તમને ઓટોમેટિકલી માર્ગદર્શન મળશે કે તમારે તૈયારી કઈ રીતે કરવાની છે. ઓકે, તો આ રીતે તમે તૈયારી કરશો તો તમને વધારે લાભ થશે. જો મિત્રો આ રીતે તમે તૈયારી કરશો, પ્રશ્નપત્ર લો, ટીક બધા કરી દો, 5 વર્ષના જેટલા મળે મેક્સિમમ એટલા તમારે ટીક કરી દેવાનો. અને પછી તમને એ બ્લુપ્રિન્ટનો બી એક આઈડિયા આવી જશે કે ભાઈ પેપરની સ્ટાઇલ કઈ રીતે હોય છે. તો કે 5 માર્કના સવાલ પૂછાય છે, કે 10 માર્કના સવાલ પૂછાય છે, કે પછી MCQ પૂછાય છે, કે ખાલી જગ્યા પૂછાય છે, કે 2 માર્કના સવાલ પૂછાય છે. તો એના આધારે તમે એ એનાલિસિસ કરી શકશો કે તમારે વાંચવાનું કઈ રીતે છે. જો તમને એ વસ્તુનો આઈડિયા આવી ગયો તો તમે સારી રીતે વાંચીને પાસ થઈ શકો છો. ઓકે, તો આ રીતે તૈયારી કરો મિત્રો. ઓકે, આ રીતે ફર્સ્ટ ટાઈમ તમે આખું એ રીતે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરને વાંચી લો અને એક વખત આખું બુકનું એક વખત રીડિંગ કરી નાખજો. એટલે કોઈ બી પ્રશ્ન પેપરની અંદર આવે તો તમે એનો આન્સર આપી શકો. ઓકે, તો આ રીતે તમારે તૈયારી કરવાની. ઓકે, તો વિડીયો ઘણો લાંબો થઈ જશે મિત્રો, તો અત્યારે આપણે વિડીયોને સ્ટોપ કરી દઈએ. મેન એજન્ડા શું હતો આ વિડીયો બનાવવાનો કે અત્યારે નવી પોર્ટલ પર અપડેટ આવેલી છે બીએડ અને સ્પેશિયલ બીએડના ફોલ ટિકિટ વિશેની. તો જે લોકોએ બીએડ કે સ્પેશિયલ બીએડ માટેના એન્ટ્રન્સ એક્ઝામના ફોર્મ ભરેલા હોય તો એમના સુધી જરૂરથી માહિતીને પહોંચાડી દેજો. ઓકે, જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું કે આપણું જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કરી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.